વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છે ધોરણ 10 વિષય ગણિત, પ્રકરણ નંબર 14 છે સંભાવના, જેમાં સ્વાધ્યાય 14.1 નો અભ્યાસ કરી રહ્યા છીએ. એની અંદર દાખલા નંબર 1 થી લઈ અને દાખલા નંબર 11 સુધી આપણે ભણી ગયા છે. જો 1 થી 11 દાખલા ના જોયા હોય તો અગાઉના વિડીયો બધા જોઈ લેવા. આજે જોવાનું છે દાખલા નંબર 12. દાખલા નંબર 12 ની રકમ આપી, બરાબર, જે આગળ ભણતા એ જ પ્રમાણે છે, આની અંદર કોઈ અલગ મેથડ હોતી નથી. દાખલા નંબર 12 ની રકમ આપી, તકની એક રમતમાં ગોળ ફરતું તીર હોય છે, બરાબર. એક રમત હોય, આમ શું કહેવાય, એક તીર આપ્યું હોય અને ઉપર આંકડા લખેલા હોય, બરાબર. ક્યાં આવીને અટકે એ જોવાનું, બરાબર. તેની પર કેટલા આંકડા લખેલા છે? 1 2 3 4 5 6 7 અને 8. ટોટલ 8 આંકડા લખેલા છે, જેમાંથી કોઈ એક અંક પાસે નિર્દેશ કરતું અટકે છે. એક તકની રમત હોય, એની અંદર એક તીર આપ્યું હોય, બરાબર, અને ગોળ ફેરવીએ એટલે 1 થી 8 નંબર લખ્યા હોય, એની અંદર કોઈ પણ એક નંબર આગળ જે અટકે છે. આ અને આ કેવું છે? સમસંભાવી પરિણામો છે, બરાબર. હવે કયા કયા પરિણામો મળે છે એ અહીંયા લખ્યા. જો અહીંયા આકૃતિ આપી છે, બરાબર. જો આ તીર છે, આ દેખાય તીર, અને આખા રાઉન્ડમાં નંબર કેટલા આપ્યા? 1 2 3 4 5 6 7 અને 8, બરાબર. જે ગોળ ફેરવીએ અને ઊભું રહી એની પર ધ્યાન રાખવાનું કયા નંબર ઉપર ઊભું રહ્યું છે. હવે જો એક નંબર શું કીધું? તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? બરાબર. પહેલા તો અહીંયા ડાયરેક્ટ બધાના જવાબ કહી દઉં, તમને ખ્યાલ આવી જશે. જો હવે કુલ આંકડા કેટલા? 1 થી લઈને 8, બરાબર. જો આ ગોળ રમત ફરવાનું પડ્યું છે, ગોળ, બરાબર, ગોળ ફરતું ચક્કર, એની અંદર કુલ આંકડા કેટલા? તો કે 8. તો તમારો છેદમાં કુલ નંબર 8 થઈ ગયો. તમને ખબર પડી ગઈ? છેદમાં કુલ નંબર 8. બોલો, ખબર પડી? ચલો, હવે એમાં એક નંબર શું પૂછ્યું કે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? હવે આ જે આખું ચક્કર છે 1 થી લઈને 8, એની અંદર 8 સંખ્યા કેટલી વખત આવે? ટોટલ એક જ વખત આવે. 8 તો એક જ વખત આવે. ખબર પડી? તો ઉપર લખવાના 1. આ પહેલાનો થયો જવાબ, બરાબર. જો ડાયરેક્ટ જ જવાબ સમજાવું, ગણતરી કરીને સમજવાના છે, પણ અહીંયા મૌખિક સમજાવું પહેલા તો. પછી બીજું શું લખ્યું? 2 નંબર, અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. હવે જો અયુગ્મ સંખ્યા એટલે કેવી? એકી સંખ્યા બેકી સંખ્યા કહે, બરાબર. જો એ ના ખબર હોય તો પછી તમારે બેઝિક મેથેમેટિક્સ સિરીઝ જોવી પડશે, બરાબર. એની અંદર આપણે કહી દીધું એ અયુગ્મ સંખ્યા કહીને એકી સંખ્યા બેકી સંખ્યા બધું અયુગ્મ કહો, એકી કહો, યુગ્મ કહો કે બેકી કહો, બંને એક જ થઈ, બરાબર. એ સિરીઝ તમારે જોવી પડશે તો જ ખ્યાલ આવશે. ચલો, શું કીધું? અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. હવે અયુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યા, તો કે અયુગ્મ સંખ્યા કઈ કઈ? તો કે આ 1, પછી 2 ના આવે, પછી 3, 4 ના આવે, 5, 6 ના આવે, 7. તો ટોટલ અયુગ્મ સંખ્યા થઈ કેટલી? ગણતરી કરી લે. આ 1, આ 2, આ 3 અને 4. ટોટલ અયુગ્મ સંખ્યા કેટલી? 4. અયુગ્મ સંખ્યા 4. અને કુલ પરિણામો આપણે કેટલા? કુલ તકની ચક્કર ઉપર કેટલા છે? ટોટલ 8. તો નીચે લખવાના 8. 4 દુ 8 થાય, 4 દુ 8. તો તમારો આન્સર આવ્યો. ઉપર કઈ ના વધ્યું તો 1, નીચે આવ્યા 2. તો 1 ના છેદમાં 2. તમારો આન્સર કેટલો થયો? 1 ના છેદમાં 2. ક્લિયર? ચાલો, ત્રીજું શું કીધું? 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. હવે 2 નહીં, 2 કરતા મોટી સંખ્યા, તો 1 અને 2 નહીં લેવાના, આ 2 ને લેવાના નહીં. એની કરતી બધી મોટી સંખ્યા, તો 3 થી લઈ અને 8 સુધી. તો કુલ સંખ્યા કેટલી થાય? તો કે આ 1, પછી આ 2, 3, 4, 5 અને 6. કુલ સંખ્યા કેટલી થઈ? 6. તો 6 કુલ આંકડા કેટલા છે? 8. 6 ના છેદમાં 8. બંનેનો છેદ ઉડાડે, 2 2 વડે ભાગી શકાય બંનેને. તો 3 દુ 6, તો ઉપર આવે 3 અને નીચે 2 4 8, તો નીચે આવે 4. 3 ના છેદમાં 4. આ થયો જવાબ. અને 4 નંબર, 9 કરતા નાની સંખ્યા. તો આની અંદર પહેલી વાત તો 9 છે જ નહીં, તો બધી નાની જ થઈ. આ 1 2 3 4 5 6 7 8, 9 કરતા બધી નાની જ છે. 9 છે જ નહીં, તો 9 કરતા બધી કેવી છે? નાની છે. તો 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. તો 9 કરતા નાની સંખ્યા ટોટલ કેટલી? તો કે 8. ટોટલ બધી સંખ્યાઓ કેટલી? 8. અને કુલ આંકડા પણ કેટલા? નીચે 8. 8 ભાગ્યા 8 એટલે 1 જવાબ આવે. 8 ભાગ્યા 8 એટલે 1. જો આ મૌખિક મેં તમને જવાબ કહી દીધા. હવે ગણતરી કરી અને કઈ રીતે જવાબ આવે એ આપણે શોધવાના, બરાબર. આ મૌખિક કીધા એટલે કે અમુક રકમ એવી હોય તો આપણને જોઈને ખબર પડી જાય કે આમાં જવાબ શું આવે, બરાબર. આ મેં તમને મૌખિક જવાબ કીધા. હવે જોઈએ નેક્સ્ટ, 1 બાય 1 ગણતરી કઈ રીતે કરાય એ. હવે 1 નંબર જોવાનો છે, તો જોઈએ 1 નંબર. અહીંયા કોર્નર ઉપર મેં આકૃતિ દર્શાવી દીધી એટલે ખ્યાલ આવે. ચલો, કીધું શું? તો તકની રમતમાં
કુલ મળતા પરિણામ એટલે કે કુલ સંખ્યાઓ કેટલી છે તો કે 1 થી લઈ અને 8, તો કુલ પરિણામ તમને 8 મળે. કેટલા પરિણામ મળે? 8. તો આ કુલ પરિણામ મેં શોધે. હવે 1 નંબરમાં એવું લખ્યું છે કે તે 8 તરફ નિર્દેશ કરે તે ઘટનાની સંભાવના. કેટલા તરફ? 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના. હવે આખી 1 થી લઈ 1 2 3 4 5 આની અંદર 8 કેટલી વખત આવે ટોટલ? તો એક જ વખત આવે ને, તો નિર્દેશ પણ એક જ વખત થાય ને 8 ની ઉપર, બરાબર. તો સંભાવના શું લખવાની? તો અહીંયા લખશો ઘટના એ. ઘટના એ શું લખશો કે તીર 8 તરફ નિર્દેશ કરે તે ઘટનાની સંભાવના. માટે P of A બરાબર ઉપર લખવાનું કે તીર 8 તરફ નિર્દેશ કરે તે ઘટનાની સંભાવના અને છેદમાં કુલ પરિણામની સંખ્યા. હવે 8 આખી સંખ્યામાં 8 એક જ વખત છે, તો 8 ઉપર નિર્દેશ એક જ વખત થાય, તો ઉપર આવે 1 અને કુલ પરિણામ છે તમારા 8, તો 1/8. તમારો જવાબ થાય P of A બરાબર 1/8. બોલો, ખબર પડી? હવે જો 2 વખત 8 હોત, ધારો કે આ 6 છે, આ 6 ની જગ્યાએ પણ 8 આપ્યા હોત, તો 8 આવવાની સંભાવના કેટલી થઈ જાય? 2. આ એક વખત પણ છે અને આ બીજી વખત પણ છે, તો શું આવે જવાબ? 2/8. ખબર પડી? એ રીતે થઈ શકે. ચલો, ઓકે. 2 નંબર જોઈએ. ચલો, 2 નંબર શું કીધું? અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તે ઘટનાની સંભાવના. હવે અયુગ્મ સંખ્યા કઈ કઈ? અયુગ્મ એટલે કે એકી સંખ્યા, બરાબર, જેને કોઈ સંખ્યા કોઈ ઘડિયામાં ના આવે એવી સંખ્યા. સોરી, અયુગ્મ સંખ્યા એટલે એવી નહીં. અયુગ્મ સંખ્યા એટલે કે એક છોડીને એક, એકી બેકી એકી બેકી એ પ્રમાણે, બરાબર. તો જો અયુગ્મ સંખ્યા એટલે કઈ? તો કે આ 1 3 5 7, પછી 8 ના આવે, 9 આવે, પણ 9 આની અંદર છે નહીં. એટલે કુલ અયુગ્મ સંખ્યા થઈ કેટલી? તો કે આ 1, આ 2, આ 3 અને આ 4. કુલ અયુગ્મ સંખ્યા કેટલી થઈ? 4. તો અહીંયા લખ્યું છે કુલ અયુગ્મ સંખ્યા કઈ કઈ છે? તો કે આ 1 3 5 અને 7. પણ ટોટલ ગણતરી કરીએ 1 2 3, તો ટોટલ થાય કેટલી? 4. બરાબર. જો આ 1, આ 2, 3 અને 4. કુલ અયુગ્મ સંખ્યાઓ કેટલી? 4. બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ ઘટના બી. પહેલા એ જોયો, પછી બી લેવાનું, બરાબર. એબીસીડી ના આંકડા લેતું જવાનું, એ બી સી ડી જેટલા નંબર આપ્યા હોય એ પ્રમાણે લીધું જવાનું. અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તે ઘટનાની સંભાવના. તો P of B બરાબર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તે ઘટનાની સંભાવના છેદમાં કુલ પરિણામોની સંખ્યા. અયુગ્મ સંખ્યા કેટલી મળી? તો કે 4. તો ઉપર આવે 4 અને કુલ સંખ્યાઓ કેટલી છે? તો કે 8. તો છેદમાં આવે 8. P of B બરાબર 4/8. હવે અહીંયા છેદ ઉડાડે તો ઉડી જાય, 4 દુ 8 થાય, તો નીચે કેટલા વધે? 2. ઉપર કઈ ના હોય તો 1, તો 1/2. P of B બરાબર 1/2. બોલો, ક્લિયર? જોઈએ 3 નંબર. ચલો, ત્રીજાની રકમ આપી. 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તે ઘટનાની સંભાવના. હવે 2 નહીં, 2 લેવાના નથી, એની કરતા મોટી સંખ્યા, તો 3 થી શરૂઆત થાય, 3 થી લઈ અને 8 સુધી, બરાબર. તો 3 4 5 6 7 8, બરાબર. 2 કરતા મોટી સંખ્યા. હવે ટોટલ 3 થી ચાલુ થાય, 3 4 5 6 7 અને 8. બધાની એક એક ગણતરી કરો તો કે 1 2 3 4 5 ને 6. તો કુલ આંકડા કેટલા થાય? 6. બરાબર. તો ઘટના સી લેવાની. હવે ઘટના સી શું લખશો? તો કે 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તે ઘટનાની સંભાવના. તો P of C બરાબર 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તે ઘટનાની સંભાવના છેદમાં કુલ પરિણામોની સંખ્યા. આ બોલું છે ઝડપી નહીં લાગતું ને? બરાબર. એવું કંઈ હોય તો કોમેન્ટ કરી દેજો, બરાબર, એટલે મને ખ્યાલ આવે. ચલો, P of C. હવે કેટલા કીધા ટોટલ સંખ્યા? તો કે 6 અને કુલ પરિણામ તો આપણા કેટલા છે? 8. તો છેદમાં આવે 8. તો P of C બરાબર 6/8. હવે અંશ અને છેદમાંથી છેદ ઉડશે. શું શું છેદ ઉડશે? તો ઉપર કેટલા છે? 6. તો 2 તરી 6 કહેવાય. 2 ગુણ્યા 3 23 નથી લખ્યા, વચ્ચે ગુણાકારની નિશાની મેં કરી નથી. 2 ગુણ્યા 3. મારી પાસે બોર્ડ નથી એટલે લખવાનું થોડું અઘરું પડે છે. ચલો, નીચે છે 8. 8 ને 2 4 8 કહેવાય. 2 4 8, બરાબર. તો ઉપર નીચે સરખું શું? 2 2 ઉડી ગયા, તો વધ્યા કેટલા? 3/4. તો આન્સર તમારો શું થાય? P of C બરાબર 3/4. તો આ 3 નંબરનો જવાબ થયો. ચલો, હવે જોઈએ 4 નંબર શું પૂછ્યું છે તે. 4 નંબરમાં એવું કીધું 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તે ઘટનાની સંભાવના. હવે પહેલી વાત તો આ જે સર્કલ આપ્યું છે આની અંદર પહેલા તો 9 છે જ નહીં, તો એની કરતા બધી નાની સંખ્યાઓ છે. 1 2 3 4 5 6 7 8, બરાબર. એની કરતા કોઈ નાની સંખ્યા મોટી સંખ્યા 9 કરતા નાની બીજી આ રહી જ તે, એનાથી કોઈ મોટું છે નહીં. તો ટોટલ 8 8 નંબર લઈ લેવાના. તો અહીંયા શું લખ્યું છે કે 9 કરતા નાની સંખ્યા કઈ? 1 થી લઈને 8. કુલ નંબર કેટલા થાય? 8. કુલ પરિણામ પણ કેટલા છે? 8. ડી નંબર ઘટના ડી 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તે ઘટનાની સંભાવના. તો ઘટના ડી લખાશે P of D 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તે ઘટનાની સંભાવના છેદમાં કુલ પરિણામની સંખ્યા. 9 કરતા નાની સંખ્યા ટોટલ કેટલી? તો કે 8.
8/8 થાય. P of D બરાબર 8/8. અંશ છેદ સરખો તો ઉડી જાય. 8 × 8 તો જવાબ તમારો થયો 1. P of D બરાબર 1. તો આ થયો તમારો આન્સર. તો દાખલા નંબર 12 આપણો કમ્પ્લીટ, લેક્ચર કમ્પ્લીટ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.